નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું મિત્ર. જો આ સાપોને આધ્યાત્મિક દ્રષ્ટિકોણથી જોવામાં આવે તો પણ તે આપણા માટે ફાયદાકારક છે. આયુર્વેદની દ્રષ્ટિએ જોવામાં આવે તો તે આપણા માટે પણ ફાયદાકારક છે, કારણ કે આધ્યાત્મિક દ્રષ્ટિક જોવામાં આવે તો તે એક નાગદેવ છે અને આપણે બધા હિન્દુ ભાઈઓ એટલે કે આપણે સાપને સાપ દેવતા માનીએ છીએ અને તેમની પૂજા કરીએ છીએ. અને ભગવાન શંકર પોતે પણ તેમના ગળામાં સાપ પહેરે છે. આ ભગવાન વિષ્ણુ પોતે પણ શીશના સિંહાસન પર બિરાજમાન છે. કે રામાયણ કાળમાં ભગવાન શ્રી રામચંદ્રજીના નાના ભાઈ લક્ષ્મણજી પણ અવતાર હતા અને ભગવાનની પૂજા ગણતરીમાં લેવામાં આવે છે. તેની સરખામણી દેવી દેવતાઓ સાથે કરવામાં આવે છે. તેથી આ સાપની કાસલી ખૂબ જ મૂલ્યવાન છે. એ આપણા માટે ખૂબ જ સુંદર ચીજ છે. એટલા માટે હું તમને જણાવવા માગું છું કે જો તમે વિડીયો જોવાનું ચૂકશો તો તમારી જીવનભર પસ્તાવો કરવો પડશે, કારણ કે રસ્તામાં તમને ઘણી વખત સાપની કાંચળી જોવા મળશે. અને જો તમને સાપની કાંચળીના ફાયદા સમજાશે તો મિત્રો, જો તમે તેનો ગુપ્ત ઉપયોગ જાણી શકશો તો વિશ્વાસ રાખો કે આવનારા ભવિષ્યમાં તમને તેનાથી ઘણા ફાયદા થશે અને તમે પણ તેનો લાભ લઈ શકો છો. તે ઘણા પ્રકારના અસાધ્ય રોગોને મટાડી શકે છે. તેનો ઉપયોગ અનેક રોગોમાં થાય છે. હું તમને રોગોમાં તેના ઉપયોગ વિશે પણ જણાવીશ. પૈસા મેળવવા માટે તેનો ઉપયોગ પણ જણાવીશું. તેને પહેરવાથી શું તમને ફાયદો થશે એ પણ જણાવીશ. હું તમને આ વિડીયો દ્વારા પણ જણાવીશ. આજે જ તમે તમારા કિંમતી સમયમાંથી ઓછામાં ઓછો 8 થી 10 મિનિટ આ વિડીયોને આપો. એકવાર ધ્યાનથી જુઓ અને હા કોમેન્ટ બોક્સમાં જય નાગદેવતા અવશ્ય લખજો. તમે નાગદેવતાનો જેટલો આદર કરશો તેટલી તમારા પર ધનનો વરસાદ થશે, શિવના આશીર્વાદ વરસશે, શ્રી હરિના પ્રેમની વર્ષા થશે. તો ચાલો જાણીએ કેટલાક આ વિડીયોમાં સાપનો તેવી ચમત્કારિક પ્રયોગ. પણ પૂરો વિડીયો જુઓ, કારણ કે અધૂરું જ્ઞાન હંમેશા ખતરનાક સાબિત થાય છે. તેથી કોઈની પાસેથી જ્ઞાન લો પણ સંપૂર્ણ જ્ઞાન લેવું જ જોઈએ. અધૂરું જ્ઞાન વ્યક્તિને પાપમાં ભાગીદાર બનાવે છે. તો ચાલો જાણીએ આ વિડીયો સાપની કાંચળીનો દિવ્ય ચમત્કારિક ઉપાયો. સૌપ્રથમ તેનો દિવ્ય ઉપયોગ ગર્ભધારણ માટે જ છે. જેમ કે માતા કે બહેનનું ડોક્ટરનું ચેકઅપ સાચું છે, ડોક્ટરની દવા સાથે છે, બધું જ સાચું છે. પણ પછી પણ બધું સાચું છે. તેઓ ગર્ભધારણ કરી શકતા નથી, અથવા એવા પુરુષો કે જેમની તબીબી તપાસમાં ઠીક છે, બધું બરાબર છે, પરંતુ જો તમે બંનેના પ્રયત્નો પછી પણ ગર્ભધારણ કરવા સક્ષમ ન હોવું તો ચિંતા કરશો નહીં. એક સાધુએ અમને કહ્યું હતું, અને જો કોઈ માતા કે બહેન ગર્ભધારણ કરવા સક્ષમ ન હોય તો ગોળની સાથે સાપની કાંચળીને પીસીને તેનો રસ પીવાનું બતાવવામાં આવ્યું છે. અને આ વાત ધ્યાનથી સાંભળજો કે સાપની કાસલીનો તમારે લાકડા ઉપર રાખીને પીસીને લેપ બને ત્યાં સુધી થોડો પીસવાનું છે, તેને રાખવાનો છે અને તેને ગોળ સાથે ખવડાવવાનું છે. એવું માનવામાં આવે છે કે ગર્ભધારણ કરવા માંગ મદદ કરે છે. બિલકુલ એવી માતાઓ અને બહેનો માટે કે જેઓ ગર્ભધારણ નથી કરી શકતા, તો એવું માનવામાં આવે છે કે આ માસિક સ્ત્રાવમાં મદદ કરે છે. જો તમે માસિક ધર્મના 5 દિવસ પછી આપો છો તો 2 મહિનામાં માત્ર એક જ ઉપયોગથી ગર્ભાવસ્થા પ્રાપ્ત થાય છે. જો તમને એક વખતથી સફળતા ન મળે તો પછી આ પ્રક્રિયા ફરીથી કરો. આપણે ચોક્કસપણે તેને અપનાવી જોઈએ બીજીવાર, પરંતુ આમાં ચોક્કસપણે લાભ મળે છે. શાસ્ત્રો અનુસાર એવું માનવામાં આવે છે કે જો કોઈ વ્યક્તિની આંખો નબળી હોય તો તે વ્યક્તિ ચશ્મા પહેરે છે. તેની આંખો બંધ આંખો પર સાપની માલિશ કરવી જોઈએ. તેનાથી આંખોમાં જલ્દી રોશની આવે છે, આંખોમાં કોઈ પણ પ્રકારનું દર્દ, આંખો બળતરા કે જોખાપનું નથી રહેતું અને દ્રષ્ટિમાં ઘણો બદલાવ આવે છે. આ પછી તેનો ઉપયોગ હરસમસાની સારવારમાં પણ થાય છે. હરસમસાનો રોગ ચમત્કારિક રીતે મટે છે. તમારે એકવાર જરૂર ટ્રાય કરવી જોઈએ. આવે છે આ પછી તેનો ઉપયોગ હરસમસાની સારવારમાં પણ થાય છે. ચમત્કારિક રીતે મટે છે. તમારે એકવાર જરૂર ટ્રાય કરવી જોઈએ. સોલ્યુશન કંઈક આના જેવું છે. તમારે સાપના કાચળીને બાળીને તેનો સરસોના તેલમાં ભેળવો અને તેમને તે હરસમસા પર લગાવવા માટે કહો. થોડા દિવસો પછી
તમે જોશો કે માછલીના ઢગલા કાં તો પડી જાય છે અથવા તો સ્થિર થઈ જાય છે, તેમાં રાહત મળશે. આ પછી તે તમારા પૈસાનું રક્ષણ કરે છે. તે તમારા પૈસાની સુરક્ષા કેવી રીતે કરે છે? જો તમે ડર છે કે કોઈ દુશ્મન તમારા પૈસા ચોરી શકે છે અથવા તો કોઈ તમને નુકસાન પહોંચાડી શકે છે, જો તે ચોરાય નહીં અને તે ક્યાંય ન જવું જોઈએ, તમને દુશ્મનોથી ડર લાગે છે અથવા તમે તમારા પૈસાની રક્ષા કેવી રીતે કરવી તે વિશે જ છો, તો પછી પૈસાની પેટીમાં સાપની કાંસળી રાખો, નહીંતર તેને ત્યાં જ બંધ કરી દો. તેને લાલ કપડામાં બાંધીને તાળું લગાવી દો. તેની સાથે તેને સંપૂર્ણપણે બંધ કરો. તે પૈસાની રક્ષા કરે છે. જ્યાં સુધી પૈસાના ડબ્બામાં સાપની કાંચળી રહેશે ત્યાં સુધી તમારા પૈસા ચોરવાની કોઈની હિંમત નહીં થાય, કારણ કે શાસ્ત્રો જ અનુસાર નાગદેવતા સદીઓથી જ સંત સંપત્તિની રક્ષા કરે છે. અને જ્યારે તમે નિષ્ઠાપૂર્વક તમારી અને તમારા સંપત્તિની રક્ષા માટે સર્પદેવને પ્રાર્થના કરો, પછી સાપ દેવ પોતે તમારા માટે આવવાના છે. બીજું કે જો બાળકો નાના બાળકો છે, તેઓ રાત્રે અચાનક જાગી જાય છે, તેઓ અચાનક તેમની ઊંઘ ગુમાવે છે, તેઓ ગભરાટ અનુભવવા લાગે છે, નકારાત્મક શક્તિઓ તેમને પરેશાન કરે છે, તો આવા લોકોએ શું કરવું જોઈએ? ખરાબ સપનાથી બચવા માટે જો કોઈને પિતૃદોષથી પીડિત હોય તો પિતૃદોષથી બચવા માટે જો કોઈને રાત્રે સાપ દેખાય તો જો કોઈ કાલસર્પ દોષથી પીડિત હોય, જો તમારે તેનાથી બચવું હોય તો આ બધી વસ્તુઓ જેવી કે ખરાબ સપના, પિતૃદોષ, કાલદોષ વગેરેથી બચવું હોય તો ચાંદીના તાવીજમાં સાપની કાશ્મીરી નાખીને પહેરો તો ખરાબ સપના બિલકુલ બંધ થઈ જશે. તમને કરાવી સપના આવે છે? આપણે ઘણા એવા લોકો જોયા છે જેઓ ખરાબ સપનાને કારણે રાત્રે અચાનક જાગી જાય છે. આનાથી રાત્રે આવતા સપના પણ બંધ થઈ જાય છે. જો તમને ભૂતપ્રેત જેવો અહેસાસ થતો હોય તો તે પણ ઘટી જાય છે. અચાનક ડરતા હોવ તો તેનો પહેરો તે તમારી રક્ષા કરે છે. તે તમારા રાહુને પણ મજબૂત બનાવે છે. આ પછી ચાલો આ વિડીયોમાં જાણીએ કે જો આપણે સાપની કાંચળી પહેરીએ તો તેનાથી આપણને શું ફાયદો થાય છે. મિત્રો, અમે એ પણ જણાવીશું કે કયો જો વિડીયોને છેલ્લે સુધી જોજો કે કયા સાપની કાંચળી વાપરવી અને કયા સાપની નહીં, કારણ કે હંમેશા ખતરનાક સાબિત થાય છે. કોણ જાણે તમે સાપનો ખોટો ઉપયોગ કર્યો હોય અને તમને નુકસાન પણ થઈ શકે છે, એટલે કે તમને કોઈ ફાયદો ના બદલે નુકસાન પણ થઈ શકે છે. તમને જણાવીશું. સૌથી પહેલા તેના ફાયદા જણાવો. આ પછી જો તમારો દુશ્મન તમને પરેશાન કરે, જો દુશ્મન મજબૂત હોય તો તમારે તેને ચાંદીના તાવીજમાં મૂકીને પહેરવું જોઈએ. તેનાથી દુશ્મનો ડરી જાય છે. જે રીતે લોકો સાપથી ડરે છે, તેવી જ રીતે દુશ્મનો પણ તમારાથી ડરવા લાગે છે. આ પછી તેનાથી જીવન બીમારીઓ દૂર થઈ જાય છે. આવી ઘણી બીમારીઓ છે જે તમારા શરીરમાં લાંબા સમય સુધી ફસાઈ જાય છે અને જો તેનો ઈલાજ ન થતો હોય તો પછી ભગવાન શંકરજીના નામનું સ્મરણ કરતી વખતે મહામૃત્યુંજય મંત્રનો થોડોક જાપ કરો અને શિવલિંગ પર સ્પષ્ટ કરીને તેને ચાંદીને તાવીશમાં મૂકો અને તેને સોમવારે પછી તરત જ પહેરો. જો કોઈ પણ પ્રકારનો ઘાતક રોગ હશે તો પણ મટી જશે. તેના ઘણા પ્રકારના ઉપયોગ છે જે કરવાથી તમે ધીરે ધીરે સાજા થવાનું શરૂ કરો છો. ત્યારબાદ તે શરૂ કરો છો ત્યારબાદ તે તમને કામના સફળતા મેળવવામાં ઘણી મદદ કરે છે. અને કેવા લોકો છે જેમને કામમાં સફળતા મળતી નથી અને આવી સ્થિતિમાં તેઓ સફળતાના અંતિમ તબક્કામાં હોય છે અને સફળતાની નજીક હોય છે. જ્યારે અમુક કર્મોને લીધે તેઓ સફળતા પ્રાપ્ત કરી શકતા નથી, એટલે કે ત્યાંથી તેઓ નીચે પડી જાય છે, એટલે કે તેમના બધા કાર્ય પૂરા થતા નથી. આવી સ્થિતિમાં તેને શિક્ષણના દૃષ્ટિકોણથી જો તમારે દરેક કાર્યમાં સફળતા મેળવવી હોય તો તેને ચાંદીના દાબીજમાં મૂકીને પહેરો. તેમજ તેનાથી તમને ઘણો બધો ફાયદો થશે. જો તમે ગુપ્ત ધન પણ મેળવવા માંગો છો તેમજ પવિત્ર સંપત્તિને પણ મેળવવા માંગો છો, એટલે કે તમે ક્યાંકથી અથવા અન્ય માધ્યમથી પૈસા મેળવતા હોય તો તમારે ચોક્કસપણે આપને કાસળીને પહેરવી જોઈએ. તો તમારે સાપની કાસળી ધારણ કર્યા પછી ગુપ્ત સંપત્તિ પ્રાપ્ત થાય છે, કારણ કે નાગદેવતા સદીઓથી ગુપ્ત સંપત્તિ ના રક્ષા કરે છે. તેથી પિતૃક સંપત્તિ પ્રાપ્ત થાય છે. તેને પહેર્યા પછી તમને તે તરત જ નહીં મળે. તેને પહેર્યા પછી થોડા દિવસો પછી તમને ગુપ્ત સંપત્તિ મળશે. તમે કોઈને કોઈ માધ્યમથી કાળો નાણો મેળવશો. તમને અચાનક પૈસા મળતા રહેશે. તો જો તમે પણ તેને ચાંદીના તાવીજમાં પહેરો છો તો આજે અમે તમને તેના ઘણા ફાયદા વિશે જણાવ્યા છે. જો તમારી પાસે ચાંદીનો તાવીજ ન હોય તો તમે તેને ઓનલાઈન ઓર્ડર કરી શકો છો અને તેમાં સાપની કાંચળી લગાવી શકો છો અને તેને પહેરી શકો છો. મિત્રો,
શું તમે જાણો છો કે કઈ સાપની કાશ્મી તમારા માટે શ્રેષ્ઠ છે અને શુભ માનવામાં આવે છે? કઈ કાંચળીનો ઉપયોગ કરવો જોઈએ અને કઈ અસરકારક છે? ફાયદો ચાલો જાણીએ કે ભગવાન શિવનો કાળો સાપ જે છે એટલે કે ભગવાન શિવના ગળાની આસપાસનો સાપ. તમારે આ સાપની કાંચળીનો ઉપયોગ કરવો પડશે એટલે કે મણિધર આ કાળો સાપ છે. તમને બધે જ કાળો સાપ જોવા મળશે પરંતુ માત્ર કાળું સાપ નસીબદારની જ મળશે કારણ કે તે ખરેખર સાપનો રાજા છે. કોમેન્ટ બોક્સમાં સાચા હૃદયથી લોકો ઓમ નમઃ શિવાય જય નાગદેવતા એક લાઇક પૂરતી